હવે મૂળ આપણો જે પ્રશ્ન હતો કે આ એક તો મનુષ્ય યોની આપણને પ્રાપ્ત થઈ, આપણી પાસે સમય પણ નથી. ચોક્કસ. તો સત્યનારાયણની કથા નથી, સત્યનારાયણનું વ્રત છે. વ્રત છે. હવે સત્યનારાયણનું વ્રત એ ભગવાને સ્વયં પોતાના મુખેથી નારદ મુનિને બતાવેલું. જેમ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ પણ ભગવાન નારાયણે પોતે બતાવેલું છે. ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી રૂપી જ્ઞાન આપ્યું, પછી ચતુશ્લોકી રૂપી જ્ઞાન નારદ મુનિને આપ્યું, નારદ મુનિ દ્વારા વ્યાસ મુનિને જ્ઞાન આપ્યું, અને વ્યાસ મુનિ દ્વારા શ્રી સુખદેવજી મહાપ્રભુ જેવા પરમહંસને જ્ઞાન આપવામાં આવ્યું. અને આપણને બધાને પરીક્ષિત જેવા પરમ ભાગવત ના માધ્યમથી અને શુદ્ધ પુરાણીના માધ્યમ દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થયું. તો સત્યનારાયણનું વ્રત એ શું છે? તો સત્યનારાયણનું વ્રત એ શ્રી સ્કંદ પુરાણમાંથી લેવામાં આવેલું છે, જેના 5 અધ્યાય છે. એની અંદર પહેલો અધ્યાય છે એ મહાત્મય છે. મહાત્મય માને શું? તો કોઈ પણ સાથે આપણો સંબંધ જોડવો હોય તો એનો પરિચય પહેલા જોઈએ પડે. ચોક્કસ જયેશભાઈ, ચોક્કસ. હવે પરિચય ના થયેલો હોય તો તમારી પ્રીતિ બંધાશે નહીં. એમ નારદ મુનિ દ્વારા વૈકુંઠમાં જઈ પ્રશ્ન કરવામાં આવ્યો કે મ્રિયમાણ તે પ્રશ્ન કે આ કળિયુગની અંદર બધાની બુદ્ધિ અલ્પ થઈ જશે. તમે જુઓ અત્યારે કોઈ પણ વ્યક્તિ નાની નાની વાત ઉપર પોતાના રિએક્શનો બતાવી દેશે. પોતે સમજી લો કે એક સામાન્ય વસ્તુ ઉદાહરણ લઈએ કે પોતાનો મોબાઈલ સાથે હશે, જો ચાર્જર નહીં મળતું હોય તો પણ એ ક્રોધિત થઈ જાય. એક આ અત્યારનું આ યંગ જનરેશન માટે આ બહુ સમજવા જેવી વાત છે કે નાના નાના ટોપિકોની અંદર પણ પોતાના રિએક્શનો ઊંધા આપી દે. ચોક્કસ. તો નારદ મુનિએ આવા દરેક વ્યક્તિઓને આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના મુખ્ય દુઃખ છે જયેશભાઈ જીવન દરેક જીવ. ચોક્કસ. આધિ એટલે કે પોતાની જાતે ઉત્પન્ન કરેલું દુઃખ. વાત સાચી. વ્યાધિ એટલે કે જે જગ્યાએ પોતે રહે છે એના આડોશીઓ પડોશીઓ બધા સાથે, એટલે કે ઉદાહરણ લઈએ કે જો પડોશી કંઈક સારું પ્રોગ્રેસ કર્યો હોય તો પોતાને પહેલા ચિંતા થાય. વાત સાચી. હા. પછી ત્રીજા નંબરની અંદર કે જે આપણે સમાજમાં રહીએ છીએ, સમાજ માને કે આપણું, હું બ્રાહ્મણ છું તો બ્રાહ્મણ સમાજ એવું નહીં, પરંતુ આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ, જે એરિયાની અંદર રહેતા હોઈએ, તો એ જગ્યામાંથી આપણે ત્યાં ભણ્યા છીએ, ત્યાં આપણને સારું નોલેજ મળ્યું છે. હવે એ સમાજ થકી આપણને મળતું દુઃખ એટલે કે કેવું દુઃખ છે કે એ સમાજના લોકો આપણને ઘણી વખત આપણા માતા પિતાના માધ્યમ દ્વારા આપણને પોષવામાં આવે કે ભાઈ અત્યારે મેં આ પ્રગતિ કરી છે, મારો છોકરો અત્યારે લંડન ગયો, વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કંઈકના પણ ટોપિક ઉપર આપણને. તો જ્યારે એ વ્યક્તિ જ્યારે માઇન્ડથી ઇન્જર્ડ થાય છે ત્યારે એ પાપ કર્મ બાજુ વળ્યું. પાપ કર્મ, વાત સાચી. બરોબર છે. હવે આ પાપ કર્મ વસ્તુ અલગ છે અને પુણ્ય કર્મ વસ્તુ અલગ છે. હવે પુણ્ય કમાવા માટેના ઘણા બધા માધ્યમો જે આપણા ઋષિ પરંપરાની અંદર આપવામાં આવેલા છે. બીજું કે ધર્મ અલગ અને પરમ ધર્મ અલગ. તો ધર્મ શું વ્યક્તિનો? તો પોતે માતા પિતા થકી આપણો જન્મ થયો, માતા પિતાની સેવા કરવી જોઈએ, સારું અભ્યાસ લેવો જોઈએ, જ્ઞાન લેવું જોઈએ, નોકરી ધંધો વ્યવસાય આપણા થકી સારો થવો જોઈએ. એના થકી આપણા જે ધર્મપત્ની આવે, ગૃહિણી આવે, એની પણ સેવા ચાકરીની અંદર આપણે એને પણ પૂરતું એનું ધ્યાન આપવું જોઈએ. એને જ્યારે જે વસ્તુ જોઈએ એને જોઈએ. આપણા સંતાનો થાય તો એનું પણ ધ્યાન આપવું જોઈએ. પછી જે રાષ્ટ્ર જે આપણું છે, હિન્દુ રાષ્ટ્ર છે, તો હિન્દુ રાષ્ટ્રને લગતા પણ સારા કામો કરવા જોઈએ. પરંતુ આ બધા કામ કરવા સાથે આપણો મુખ્ય પરમ ધર્મ શું? કે ભગવાનના ચરણનો અનુગ્રહ પ્રાપ્ત કરવો. ચોક્કસ. ભગવાનના ચરણોની અંદર આપણી રતિ ભક્તિ થવી જોઈએ. હવે આપણે ધર્મની અંદર જ જો બધા બહુ ઇન્ટરેસ્ટેડ થઈ જઈશું તો આપણો પરમ ધર્મ આપણે ચૂકી જઈશું. એટલે ધર્મ સાથે પરમ ધર્મ ક્યારે ભૂલવો ના જોઈએ. કારણ કે આ મનુષ્ય યોની એક જ વાર મળી છે. કારણ કે જો મનુષ્ય યોની પ્રાપ્ત કર્યા છતાં પણ જો વ્યક્તિ, કારણ કે જુઓ જયેશભાઈ, આમાં સિમ્પલ એક ઉદાહરણ છે કે આહાર નિંદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેતર પશુબીર નરાણા. જો જીવન તો આપણે પણ જીવીએ છીએ અને કૂતરા પણ જીવન જીવે છે. એ પણ મૈથુનની સૃષ્ટિ આગળ વધારી રહ્યા છે ને આપણે પણ વધારી રહ્યા છે. પરંતુ એને જો કીર્તન કરવું હશે
તો એ નહીં કરી શકે. નહીં કરી શકે. ભગવાનના નામનો જપ તપ કરવો હશે તો નહીં કરી શકે. ખાલી એક મનુષ્ય યોની જ એક એવી છે કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી, પોતાના વિચારો સાથે સંલગ્ન થઈ, પોતાના મનને સ્થિર કરી ભગવાનનું ચરણ શરણ ગ્રહણ પ્રાપ્ત કરી શકશે. ચોક્કસ. હવે ભગવાને પોતે આ વ્રત બતાવ્યું, સત્યનારાયણ નામનું વ્રત. હવે ભગવાનના નામ તો આપણે જાણીએ છીએ કે હજારો નામ છે. હજારો નામ. હા, કે હરિતારા નામ છે હજાર, કયા નામે લખું કંકોત્રી. કોઈ સત્યનારાયણ કહે, કોઈ લક્ષ્મીનારાયણ કહે, કોઈ રાધા વલ્લભ કહે, કોઈ રાધા રમણ કહે, કોઈ વાકે બિહારી કહે, કોઈ સામળિયા શેઠ કહે, કોઈ રાજા રણછોડ કહે, કોઈ દ્વારકાધીશ કહે. જેને જેવી રીતે ભગવાન સાથે પ્રેમ કરતા ફાવે એ નામથી થાય. એ નામથી પ્રેમ કરી શકે છે. હવે જો ભગવાન એક એવી પર્સનાલિટી છે કે એની સાથે આપણે કોઈ આંકલન ના કરી શકીએ, કારણ કે એટલા એક કૃપા સાગર પણ છે, દયા સાગર છે, દયા નિધિ છે. તો દૈત્યો પણ ગયા હતા ભગવાનને. હા, દૈત્યો પણ ભગવાન સાથે યુદ્ધ કરતા, ભગવાનની સાથે વિરોધ કરતા, તો ભગવાન પણ એનો ઉદ્ધાર તો કરતા જ હતા. તો આપણી પાસે તો સારી પોઝિટિવ થિંકિંગ કરવાની આપણી પાસે શક્તિ છે, સારું વિચારવાની શક્તિ છે. તો એ વિચારો સાથે ભગવાન સાથે પ્રેમ કેમ ના કરી શકીએ આપણે? થાય. ચોક્કસ. પ્રેમ જો તમારે ભગવાન મેળવવા માટેના સરળ, એકદમ સરળ સાધનો છે. એની ભગવાન સાથે તમે પ્રેમ કરો, પોતાના પુત્ર બનાવો, પોતાના માતા પિતા બનાવો, પોતાના ભાઈ બનાવો, પોતાના સિસ્ટર બનાવો. તમને જે ફાવે, જે સંબંધથી તમારે એમની સાથે કનેક્ટિવિટી થતી હોય એ તમે કરી શકો. સારા ચોક્કસ બેસ્ટ ફ્રેન્ડ તમે બનાવી શકો. ચોક્કસ. ભગવાને કીધું જ છે દરેક શાસ્ત્રમાં કે તમારો જેવો ભાવ એવા દર્શન. હા, ભગવાન દરેક સ્વરૂપે જ એક ઉત્તમ એક સંત થઈ ગયા, નેમિનાથજી મહારાજ કરી. એ સંત મહાત્મા એટલા ભગવાનની અંદર પ્રેમ કરતા કે એક દિવસ ભિક્ષા લેવા માટે ગયા, ભિક્ષા સારી મળી, ભગવાનને આજે થાળ ધરાયો, પણ જેવો થાળ મૂક્યો ભગવાનની આગળ અને રોટલીની અંદર ઘી લગાવવા માટેનું ભૂલી ગયા. હવે થયું એવું કે એ ઊભા થઈ રસોડાની અંદર જઈ ઘી લેવા માટે ગયા અને ત્યાં આગળ અચાનક કૂતરું આવ્યું. કૂતરું આવ્યું, એ રોટલી મોઢામાં લઈ ત્યાંથી ભાગ્યા કૂતરું. એટલે નેમિનાથજી સંત મહાત્મા પોતે એ ઘીનું લઈ પાછળ દોડે કે તમે ઉભા રહો પ્રભુ, હું તમને ઘી લગાવી આપું. ચોક્કસ. અને એ કૂતરામાંથી ભગવાન પોતે પ્રગટ થયા. સાચી. તમે ચાહો એવો પ્રેમ કરી શકો છો. તમે દુશ્મની પણ કરો તો પાક્કી દુશ્મની કરો. ચોક્કસ. બધા દૈત્યો આજે ઘણા હિરણ્યકશ્યપ હતું, હિરણ્યાક્ષ હતો, ઘણા બધા યોદ્ધાઓ થઈ ગયા. આજે બલિરાજા જેવા બલિરાજાએ પણ ભગવાનને પહેલા યુદ્ધ તો ઇન્દ્ર રાજા સાથે કર્યું, પરંતુ જ્યારે ભગવાન પોતાના આંગણે આવ્યા તો જેમ સમર્પણ તમે કરો. જો ભક્તિના 9 પ્રકાર છે, શ્રવણમ, કીર્તનમ, યસ્ય સ્મરણમ, પાદ સેવનમ. એમ ભક્તિ તમે કેટલાય પ્રકારની છે. તમે સમર્પણ ભાવના કરી દો. ચોક્કસ. કે બધું જ ભગવાન તમારું છે, તમે કરો એ બધું સાચું. એમ 3 ડગલાની અંદર ભગવાને પોતે એના જે દ્વારપાળ બની ઊભા છે. હા, તો તમે સમર્પણ ભાવના કરી શકો. ચલો તમને સમર્પણ નથી કરવું તો તમે શ્રવણમ, ભગવાનના ખાલી નામ કીર્તન સાંભળો. વાત સાચી. હા, શ્રવણમ કીર્તનમ. જો તમને સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ ના થતો હોય તો જ્યાં નૃત્ય થતું હોય, જે ધૂન ગવાતી હોય એની અંદર જઈ 2 ઠુમકા મારો, ભગવાનને નૃત્ય કરો. સ્મરણમ એ પણ ના કરવું હોય. જો કેટલા બધા ભગવાન કેટલા દયાળુ છે જયેશભાઈ, કે આપણને અનેક માર્ગ આપ્યા છે. આ કેમ આટલો બધો આપણા ઋષિ મુનિઓએ આપણને મનુષ્ય યોનિ પર આ જો આપણા જે આ ધર્મો છે એનાની અંદર જે શાસ્ત્રો લખવામાં આવ્યા એની અંદર આપણને જબરદસ્તી કોઈ વસ્તુ કરવામાં આવી નથી કે ભાઈ ચલો કોઈનો હાથ પકડી આપણે ભક્તિ ના કરાવી શકીએ, કે કોઈની હાથ પકડી કોઈની સાથે જે તે કામ કરાવવું હોય ના કરાવી શકીએ. ચોક્કસ. શાસનાત ત્રાયતિ ઇતિ શાસ્ત્રમ. આપણી ઉપર એ શાસન કરે છે, પણ કેવું સ્વતંત્રતા પૂર્ણ શાસન કરે છે આપણા શાસ્ત્રો. કે જો તમે આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે. જો આવું ભગવાનનું સેવા ચાકરી કરશો તો આવું થશે, આવું કરશો તો આવું ખરાબ થશે. સારું અને ખોટાનો આપણને માર્ગ પહેલેથી જ આપણા શાસ્ત્રોને ડિવાઈડ કરી બતાવેલા છે. છતાં પણ આપણે પોતાના મદની અંદર, અભિમાનની અંદર એટલા આવી જઈએ છીએ અને પોતાનું કુટુંબ ભરણે નચ એવું શાસ્ત્રએ ભાગવતજીમાં કીધેલું છે કે પોતાનો આ કળિયુગનો માણસ પોતાના પરિવારનું ભરણ પોષણની અંદર જ મગ્ન થઈ ગયો.